વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 12માં વિષય તત્વજ્ઞાન વર્ષ 2024માં જે બોર્ડની પરીક્ષા આવેલ છે તેમાં જે પેપર લેવાલ છે તે ઓરિજિનલ પેપરનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને વિભાગ એ અને વિભાગ બી જે મોસ્ટ આઈએમપી કહી શકાય રોકડિયા માર્ક્સ તેમાં ખ્યાલ આવશે અને તમારી જે આવનારી બોર્ડની પરીક્ષા છે તેમાં પણ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. અને વિભાગ સી, ડી અને ઈમાં જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, લોંગ પ્રશ્નો, તે પણ તમને ખ્યાલ આવશે. મિત્રો, તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે. વિભાગ એ જે 20 ગુણમાં પ્રશ્ન પૂછાય છે તેમાં પહેલો પ્રશ્ન આપેલો છે કે નીચેનામાંથી એકમુખી કારક ઓળખાવો. તો જવાબ આવશે સી. 2. તત્વજ્ઞાન અઘરો વિષય નથી. આ વિધાન કયા પ્રકારનું છે? જવાબ આવશે સી. સંયુક્ત. 3. દલીલમાં આધાર વિધાનની સંખ્યા કેટલી હોય છે? જવાબ આવશે બી. એક કરતાં વધુ. 4. આધાર વિધાનોના એક સમુચ્ચયમાંથી શું નિષ્પન્ન થાય છે? જવાબ આવશે બી. ફલિત વિધાન. 5. ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતા નિયમને સંક્ષેપમાં શું કહે છે? જવાબ આવશે બી. એમટી. 6. રૂપલક્ષી સાબિતીમાં ત્રાંસી લીટીની આગળ લખવામાં આવતો પી શેનો નિર્દેશ કરે છે? જવાબ આવશે એ. આધાર વિધાન. 7. 4 પદવાળા સંવિધાનમાં કેવા પ્રકારનો દોષ થાય છે? જવાબ આવશે ડી. પદ ચતુષ્ટય. 8. નિરુપાધિક સંવિધાનમાં પ્રત્યેક પદનો ઉપયોગ કેટલી વાર થાય છે? જવાબ આવશે બી. 2. 9. કેટલાક પરથી સર્વ પર જવાનું બૌદ્ધિક સાહસ શેમાં હોય છે? જવાબ આવશે એ. વ્યાપ્તિકરણ. 10. અનિવાર્ય શરતોનો સમુચ્ચય એટલે શું? જવાબ આવશે ડી. પર્યાપ્ત શરત. 11. અનુમાન પ્રમાણ કયા પ્રમાણ પર આધારિત છે? જવાબ આવશે એ. પ્રત્યક્ષ. 12. કોના પ્રત્યક્ષ જ્ઞાનથી અનુમાન ક્રિયાનો આરંભ થાય છે? જવાબ આવશે સી. હેતુ. 13. કયા ધનને શ્રેષ્ઠ ધન કહ્યું છે? જવાબ આવશે ડી. વિદ્યારૂપી ધન. 14. સત્યને ઈશ્વર કોણ માને છે? જવાબ આવશે સી. ગાંધીજી. 15. રિઝિલિયન્ટ શબ્દનો અર્થ શું થાય છે? જવાબ આવશે સી. ફરી બાંધવું. 16. કોના મતે જે ધર્મને તર્ક વડે સમજવામાં ગોઠવે તે જ તેને સમજે, બીજો નહીં? તો વિદ્યાર્થી મિત્રો, અહીં 4 ઓપ્શન આપેલા છે, એમાંથી તમારે આન્સર કોમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે, એટલે અમને પણ ખ્યાલ આવશે કે તમારી તૈયારી કેવી છે. 17. જગતના વિદ્યમાન મુખ્ય ધર્મોની સંખ્યા કેટલી છે? જવાબ આવશે સી. 11. 18. બાઇબલ એ કયા ધર્મનો ધર્મગ્રંથ છે? જવાબ આવશે બી. ખ્રિસ્તી ધર્મ. 19. યોગશાસ્ત્રની શાસ્ત્રીય રચના કોણે કરી છે? જવાબ આવશે બી. મહર્ષિ પતંજલિ. 20. વિક્ષિપ્ત ચિત્તમાં કયા ગુણનું પ્રાધાન્ય હોય છે? જવાબ આવશે બી. અસત્વ. વિદ્યાર્થી મિત્રો, અહીં વિભાગ એ પૂરો થાય છે, જે એમસીક્યુ પ્રકારના પ્રશ્નો હતા. એક ગુણમાં વિકલ્પોમાંથી શોધી અને તેનો જવાબ આપવાનો હોય છે. હવે વિભાગ બી જોઈશું. તે 10 ગુણમાં પૂછાય છે અને તે પ્રત્યેક એક ગુણમાં પ્રશ્ન પૂછાય છે અને 1-2 વાક્યમાં ઉત્તર આપવાના હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રશ્ન આપેલા છે, તે તમે પ્રશ્ન જોઈ શકો છો અને તેના જવાબ પણ સામે લખેલા છે, તો તમે જવાબ પણ જોઈ શકો છો. જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે એક ગુણમાં 10 પ્રશ્નો પૂછાયા છે, 21 થી 30, અને તેના જવાબ પણ અહીં સામે લખેલા છે, તે તમે જોઈ શકો છો. આ રીતે એક વાક્યમાં અથવા તો એક શબ્દમાં જવાબ આપવાના હોય છે. હવે આગળ જોઈશું તો વિભાગ સી આવે છે. તો વિભાગ સી એ 2-2 ગુણમાં પ્રશ્ન પૂછાય છે. તો તે ટોટલ 10 પ્રશ્નો લખવાના હોય છે અને 20 ગુણમાં પૂછાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, 31 થી 44 જે પ્રશ્નો તમને મોસ્ટ આઈએમપી દેખાય છે તે 2-2 ગુણમાં પ્રશ્નો છે, તે તમે જોઈ શકો છો. આ પ્રશ્નો અહીં તમે જોઈ શકો છો, તે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે જે બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે. આ પ્રશ્નો તમે તૈયાર કરશો તો તમારે 2-2 ગુણના જે પ્રશ્નો પૂછાય છે તેમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે પ્રશ્ન જોઈ શકો છો. આ 44 સુધીના પ્રશ્નો જે છે તે 2-2 ગુણમાં પૂછાઈ શકે છે અને તમારી જે આવનારી પરીક્ષા છે તેમાં પણ પૂછાવાની શક્યતાઓ વધુ હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં સોલ્યુશન કરીશું તો વિડીયો લાંબો થઈ જશે, માટે અહીં સોલ્યુશન કરેલ નથી અને કેવા પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે તે પ્રશ્નો તમને જણાવેલ છે, તે તમે તમારી પાસે જે મટીરિયલ હોય તેમાંથી તમે તૈયાર કરી શકો છો. અહીં વિભાગ ડી છે, તો વિભાગ ડીમાં પણ મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમે જોઈ શકો છો. અહીં 30 ગુણમાં પૂછાય છે અને પ્રત્યેકના 3-3 ગુણ
હોય છે, એટલે કે લોંગ પ્રશ્નો હોય છે। હવે પ્રશ્ન તમે જોઈ શકો છો, મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે જે તમે તમારી પાસે જે મટીરિયલ છે તેમાંથી તમે તૈયાર કરી શકો છો। હવે જો ત્યાંથી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન કરીશું તો વિડીયો લાંબો થઈ જશે અને મોસ્ટ આઈએમપી કેવા પ્રશ્નો પૂછાઈ શકે તે અહીં તમને જણાવેલ છે, જે અગાઉ 2024ની બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ચૂકેલા છે। હવે વિદ્યાર્થી મિત્રો વિભાગીય આપેલ છે, જેમાં 20 ગુણમાં પ્રશ્નો પૂછાય છે અને પ્રત્યેક પ્રશ્નના 5-5 ગુણમાં પૂછાય છે, એટલે કે ટોટલ 4 પ્રશ્નો લખવાના હોય છે। તો અહીં કયા ચેપ્ટરમાંથી પ્રશ્નો પૂછાયેલા છે તે તમને અહીં ચેપ્ટરના ક્રમ પણ આપેલા છે અને મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે જે વર્ષ 2024ની બોર્ડની પરીક્ષામાં પણ પૂછાઈ ચૂક્યા છે। તો આ પ્રશ્નો તમે તૈયાર કરી દેજો, પૂછવાની શક્યતાઓ પણ વધુ હોય છે અને જે લોંગ પ્રશ્નો છે। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે વર્ષ 2024માં જે બોર્ડને પેપર લેવલ છે તેનું આપણે સંપૂર્ણ પેપર જોયું। એમસીક્યુ પ્રકારના પ્રશ્નો વિકલ્પોમાંથી જોઈ અને જવાબ લખવાના હોય છે। 1-1 ગુણના પ્રશ્નો, વિભાગ સીમાં 2 ગુણના પ્રશ્નો પૂછાય છે, વિભાગ ડીમાં 3 ગુણના પ્રશ્નો પૂછાય છે અને વિભાગ ઈમાં 5 ગુણના પ્રશ્નો પૂછાય છે। અને મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમને અહીં જણાવેલ છે તે તમે તૈયાર કરશો તો તમારી જે બોર્ડની પરીક્ષા આવે છે તેમાં પણ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે। જો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તથા ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં જે મોસ્ટ આઈએમપી મોડેલ પેપર અહીં ચેનલમાં મૂકેલા છે તે તમે જોઈ શકો છો। થેન્ક યુ।